હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 1 ભારતનો વારસો. મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે ભારતના વૈવિધ્યસભર વારસો, ભારતનો સાંસ્કૃતિક વારસો, સંસ્કૃતિ એટલે શું તેના વિશેની વાત છે તે કરી હતી. આજના લેક્ચરની અંદર આપણે ભારતનો સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસો તે બંને વિશેનો પરિચય છે તે મેળવવાના છીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું હતું કે ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ, કે આપણી સંસ્કૃતિની શું વિશેષતાઓ રહેલી છે તેના વિશે જોયું હતું. ભારત દેશ વિશ્વમાં પોતાનું સ્થાન અને વિસ્તાર વિશેની વાત કરી હતી. વારસાનું હસ્તાંતરણ કેવી રીતે થાય છે, સંસ્કૃતિ એટલે શું, સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવ જાતની વિકાસ યાત્રા, સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરા, રહેણી કરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો. સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવ જાતની વિકાસ યાત્રા. એ પછી આપણે જોયું હતું કે સંસ્કૃતિ જીવન જીવવાની રીત કેવી રીતે છે તેનું પણ એક શોર્ટ રિવિઝન કરીએ તો આપણે જોયું હતું કે સંસ્કૃતિ છે તેના દ્વારા જ આપણે કેવી રીતે જીવવું, કેવા પ્રકારનું બધું જ સંસ્કૃતિ નક્કી કરે છે. કેવા મકાનમાં રહેવું, કેવા પોશાક પહેરવા, કઈ ભાષા બોલવી, આ બધું શેના દ્વારા નક્કી થાય છે તો કે સંસ્કૃતિ દ્વારા. તેના ઉપરથી જ આપણે કહી શકીએ કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. ભારતની આ વિશેષ સંસ્કૃતિનું ઘડતર છે તે કોના કોના દ્વારા કરવામાં આવેલું છે તો ભારતની આ વિશિષ્ટ સંસ્કૃતિ છે તેનું ઘડતર ઋષિમુનિઓ, વિદ્વાનો, વિદુષીઓ, સંતો, ચિંતકો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો, કલાકારો, કારીગરો, આ બધા લોકોએ ભેગા મળીને ભારતીય સંસ્કૃતિનું ઘડતર છે તે કરેલું છે. હવે આજે આપણે જોવું છે કે વારસો એટલે શું અને વારસાના બે પ્રકાર છે, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે વારસાની ડેફિનેશન એટલે કે વ્યાખ્યા છે તે જોઈ હતી કે સંસ્કૃતિની અનેકવિધ બાબતો એક પેઢી પોતાની અનુગામી પેઢીને આપે છે. એ પેઢી પોતે શીખેલ કે મેળવેલ બાબતો તેમાં ઉમેરો કરે છે અને વળી તે પોતાની અનુગામી પેઢીને બધું શીખવે છે અને આપે છે. આમ પેઢી દર પેઢી આપણે જે કંઈ આપણને મળે છે તે શું છે? વારસો છે. સમજાણ કે આપણા પૂર્વજોએ આપણને જે કંઈ આપ્યું છે, બરાબર છે. બાળક જન્મે છે ત્યારે કોરી પાટી સમાન હોય છે. તેના માતા પિતા તરફથી, અડોશ પડોશ તરફથી તેનું સામાજિકરણ થાય છે, તેને બધું શીખવવામાં આવે છે. ધીમે ધીમે બાળક મોટું થાય છે, તે પોતાની રીતે પણ કેટલીક બાબતો શીખે છે અને તેનું ઉમેરણ કરીને તે શું કરે છે? પોતાની પછીની પેઢીને આ બધું શીખવે છે અને આપીએ છીએ આપણે. તે શું છે? વારસો છે. આ વારસાના અહીંયા આપણે બે પ્રકાર પાડ્યા છે, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. તો સૌથી પહેલા આપણે જોઈએ પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એટલે શું તો કે પ્રાકૃતિક વારસો એટલે શું તો એમાં કુદરત તરફથી આપણને જે કંઈ મળેલું છે ને એ દરેકનો સમાવેશ આપણે પ્રાકૃતિક વારસામાં કરી શકીએ છીએ. પ્રાકૃતિક વારસો એટલે પ્રાકૃતિક પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના અત્યંત નજીકના સંબંધોનું પરિણામ. કુદરતની સાથે આપણા અત્યંત નિકટના સંબંધો છે તે રહેલા છે. પ્રાકૃતિક વારસાની અંદર પ્રકૃતિમાંથી આપણને જે કંઈ મળે છે, કુદરત દ્વારા સીધે સીધું આપણે જે કંઈ ચીજવસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ તે બધાનો સમાવેશ શેમાં થાય? પ્રાકૃતિક વારસામાં. આપણે જોઈએ પ્રાકૃતિક વારસામાં સમાવિષ્ટ થતી બાબતો તો ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યતાથી ભરેલો છે. ભારતના પ્રાકૃતિક વારસાની અંદર ઊંચા પર્વતો, અહીં ફોટા પણ મૂકેલા છે અને તમને પણ પર્વતો વિશેની ખ્યાલ છે, જંગલો, ઝરણા, નદીઓ, રણો, સાગરો
વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, ઋતુઓ, તરુઓ, વેલાઓ, વેલીઓ, પર્ણો, પુષ્પો, જીવજંતુઓ વગેરેને પ્રાકૃતિક વારસામાં સમાવિષ્ટ થાય છે. કે આ દરેક બાબત શું છે? કે આપણો પ્રાકૃતિક વારસો છે. બધાનો પ્રાકૃતિક વારસામાં સમાવેશ છે તે કરવામાં આવેલો છે. ભારતના ભૂમિ દ્રશ્યોમાં વિવિધ પ્રકારના ખડકો, શિલાઓ, ખનિજો, વનસ્પતિ વગેરેનો સમાવેશ થાય છે. શેમાં? પ્રાકૃતિક વારસામાં. એટલે કુદરતમાંથી આપણને જે ચીજ વસ્તુઓ સીધી પ્રાપ્ત થાય છે. પર્વતો, ઊંચા પર્વતોનું નિર્માણ તમે કે મેં કરેલું છે? નહીં, કુદરતી રીતે તેનું નિર્માણ થયેલું છે. તો એ શું છે? પ્રાકૃતિક વારસો છે. જંગલો છે, કુદરતી રીતે નિર્માણ પામેલા છે, તો કે એને પ્રાકૃતિક વારસામાં સમાવિષ્ટ કરીશું. ઝરણાઓ તમે જોયેલા છે, નાના નાના પાણીના ઝરણાઓ હોય છે, નદીઓ હોય છે, રણ વિસ્તાર હોય છે, સાગરો હોય છે, વિશાળ ફળદ્રુપ મેદાનો હોય છે જે ખેતીલાયક હોય છે, જે કુદરત દ્વારા નિર્માણ પામેલા છે. ખીણ પ્રદેશો, ઋતુઓ, જુદી જુદી ઋતુઓનો આપણે અનુભવ કરીએ છીએ. શિયાળો, ઉનાળો, ચોમાસું, પાછા ફરતા મોસમી પવનોની ઋતુઓ. તો આ બધું શું છે? પ્રાકૃતિક વારસો છે. તરુઓ, વેલા, વેલીઓ. તરુઓ એટલે વૃક્ષો, વેલા, વેલી, મોટા મોટા વેલા હોય છે, નાની નાની વેલીઓ હોય છે. પર્ણ એટલે પાન, પુષ્પ એટલે ફૂલ, જીવજંતુ. આ બધું જ પ્રાકૃતિક વારસામાં સમાવિષ્ટ થશે. ભારતના ભૂમિ દ્રશ્યોમાં વિવિધ પ્રકારના ખડકો, શિલાઓ, ખનિજો, વનસ્પતિ વગેરેનો સમાવેશ થાય છે. પ્રકૃતિએ આપણા ખોરાક, પાણી, ખડકો, શિલાઓ, ખનિજો, વનસ્પતિ વગેરેનો સમાવેશ પ્રાકૃતિક વારસામાં કરવામાં આવે છે. પ્રકૃતિએ આપણને આ બધી જ વસ્તુઓ પૂરી પાડી છે. આ ઉપરાંત આપણા શાસ્ત્રીય સંગીત, લોક સંગીત પ્રકૃતિ તથા ઋતુઓ સાથે જોડવામાં આવેલા છે. તમે સંગીત સાંભળો, શાસ્ત્રીય સંગીત સાંભળો કે લોક સંગીત સાંભળો, તો એમાં પણ નદી કિનારાનું વર્ણન છે એ કરવામાં આવેલું હોય છે, ઉગતા સૂર્યનું વર્ણન કરવામાં આવેલું છે. આ બધું શું દર્શાવે છે? આપણો પ્રાકૃતિક વારસો દર્શાવે છે. આપણા ગીતો, કાવ્યો, તહેવારો, ચિત્રો વગેરેની વિષય વસ્તુ તરીકે મુખ્યત્વે પ્રકૃતિ અને તેમાં પ્રકૃતિ અને ઋતુઓ રહેલી છે. કે આ બધાની અંદર પણ તમે જુઓ તો પ્રકૃતિનો જ સમાવેશ છે એ કરવામાં આવેલો છે. કોઈ પણ ગીત તમે લઈ લો, તેમાં ક્યાંક ને ક્યાંક પ્રકૃતિ વિશેની વાત છે તે કરવામાં આવેલી હોય. તે પછી હિન્દી ફિલ્મનું ગીત હોય તો પણ, જુદા જુદા કાવ્યો, તહેવારો એ પણ પ્રકૃતિની સાથે સંકળાયેલા છે. કે વસંત પંચમીની આપણે ઉજવણી કરીએ છીએ તો વસંત ઋતુની સાથે તહેવાર સંકળાયેલો છે. આવી જ રીતે આપણા દરેક તહેવાર કુદરત સાથે જોડાયેલા છે. ચિત્રો, તમે કોઈ પણ નાના બાળકને અથવા તો તમને પણ એમ કહેવામાં આવે કે તમારું મનપસંદ ચિત્ર દોરો, એટલે શું દોરશો? તો કે પ્રકૃતિ ઉપર હોય એવા જ પ્રકારનું આપણે વૃક્ષો દોરશું, નદીઓ દોરશું, પહાડો દોરશું, સૂર્ય ઉગતો હોય તેવા પ્રકારનું ચિત્ર દોરશું. એટલે પ્રકૃતિને આપણે છે એ સૌથી પહેલાં ગણીએ છીએ. આપણા દેશની આયુર્વેદ, યુનાની અને નિસર્ગોપચાર જેવી ચિકિત્સા પદ્ધતિઓ સંપૂર્ણપણે પ્રકૃતિ પર આધારિત છે. જોઈએ આપણે તો આયુર્વેદ, તમે આયુર્વેદિક દવાઓ લ્યો તો એ બધા વૃક્ષોની છાલમાંથી, રસમાંથી, પાનમાંથી, એમાંથી બનાવવામાં આવતી હોય છે. યુનાની દવાઓ છે તે યુનાન દેશમાંથી જે લોકો આવેલા હતા તેઓ પશુ પક્ષીઓના હાડકાના પાવડર બનાવીને દવાઓ બનાવતા હતા, તેના ચરકમાંથી દવાઓ બનાવતા હતા. આ ઉપરાંત વૃક્ષોના અર્કમાંથી દવાઓ છે એ બનાવવામાં આવતી હતી. નિસર્ગોપચાર પણ એવી જ રીતનો પ્રકૃતિ ઉપર સંપૂર્ણપણે આધારિત છે. એટલે દરેક બાબતોનો સમાવેશ છે તે પ્રાકૃતિક વારસામાં કરવામાં આવે છે.
આ ઉપરાંત પ્રાકૃતિક વારસામાં અન્ય 4 બાબતો તમને 2 માર્ક્સના પ્રશ્નમાં પૂછાઈ શકે તેવા પ્રકારનું છે: નદીઓ, ભૂમિ દ્રશ્યો, વનસ્પતિ જીવન અને વન્ય જીવન. બરાબર છે. તેને પ્રાકૃતિક વારસામાં સમાવિષ્ટ કરવામાં આવેલું છે. 2 માર્કમાં પ્રશ્નમાં પૂછાઈ શકે કે ભારતના ભૂમિ દ્રશ્યો વિશે માહિતી આપો. બરાબર છે. તો ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન થાય છે. ભૂમિ દ્રશ્ય શું? તો કે જમીનના જુદા જુદા આકારો. ક્યાંક પ્રદેશ છે તે પર્વતીય પ્રદેશ છે, તો ક્યાંક મેદાની વિશાળ ફળદ્રુપ મેદાનો છે, તો ક્યાંક ખીણો આવેલી છે, ક્યાંક જંગલો આવેલા છે. આ બધાનો સમાવેશ એમાં થશે, ભૂમિ દ્રશ્યમાં થશે. ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન થાય છે. દાખલા તરીકે હિમાલય એ ભૂમિ આકાર છે. હિમાલયમાં અનેક પ્રકારની વનસ્પતિ, ખનિજો, અવનવા પશુ પક્ષીઓ, શિખરો અને બરફથી છવાયેલા રહે છે. હિમાલય પર્વત છે, તમે પાછા બેકગ્રાઉન્ડમાં આપણે એનો ફોટો મૂકેલો છે, તમે જોઈ શકો છો કે આખો બરફથી છવાયેલો છે. બરાબર છે. ત્યાં અનેક પ્રકારના વન્યજીવો રહે છે, વનસ્પતિઓ છે એ અનેક પ્રકારની છે, ત્યાં ઉગે છે. અનેક પ્રકારના પશુ પક્ષીઓ છે તે રહે છે. હિમાલયમાંથી નીકળતી નદીઓ બારેમાસ પાણીથી ભરપૂર અને સમૃદ્ધ રહે છે. તમે ધોરણ 9માં જળ પરિવાહ પાઠની અંદર ભણી ગયા. નદી પ્રવાહ પ્રણાલીના 2 પ્રકાર: હિમાલયની નદીઓ અને દક્ષિણ ભારતની નદીઓ. ઉત્તર ભારતની નદીઓ છે તેમાં હિમાલયમાંથી નીકળતી મુખ્ય 3 નદીઓ. કઈ કઈ? ગંગા, સિંધુ અને બ્રહ્મપુત્ર. આ નદીઓ બારેમાસ પાણીથી ભરપૂર રહે છે. શું કામ? તો કે ચોમાસા દરમિયાન વરસાદને લીધે એમાં પાણી આવે છે, અને ઉનાળા દરમિયાન હિમાલય પર્વતનો બરફ જ્યારે પીગળે છે તે બરફ છે તેનું પાણી આ નદીમાં આવે છે, અને તેના લીધે આ નદીઓ છે તે પાણીથી સમૃદ્ધ રહે છે. ગંગા, સિંધુ અને બ્રહ્મપુત્ર ત્રણેય નદીઓ સતત રહેતી નદીઓ છે. હિમાલયમાંથી નીકળતી નદીઓ બારેમાસ પાણીથી સમૃદ્ધ રહે છે. હિમાલયમાં તરાઈના જંગલો પણ આવેલા છે, અત્યંત ગીચ અને ગાઢ જંગલો છે. આ ઉપરાંત અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાના સ્થાનો તથા નંદાદેવી જેવા શિખરો પણ હિમાલય પર્વતની ઉપર આવેલા છે. બરાબર છે. તો ભૂમિ દ્રશ્ય નો ટોપિક આપણે જોયું કે પ્રાકૃતિક વારસામાં 4 બાબતોનો સમાવેશ થાય છે: ભૂમિ દ્રશ્યો, નદીઓ, વનસ્પતિ જીવન અને વન્ય જીવન. બરાબર છે. તમને 2 માર્કના પ્રશ્નમાં કારણ આપો કે ભારત માટે હિમાલયનું મહત્વ ઘણું છે એવો પ્રશ્ન પણ પૂછી શકે. ભૂમિ દ્રશ્યનું જ એમાં લખવાનું છે, કારણ કે ભારત માટે ભૂમિ દ્રશ્યમાં સૌથી મોટું ભૂમિ દ્રશ્ય છે તે હિમાલય પર્વત છે. એટલે એમાંથી જ આ બાબતના પ્રશ્નનો જવાબ પણ તમારે લખવાનો થશે. બીજું છે પ્રાકૃતિક વારસાના અંગ તરીકે નદીઓ. નદીઓને આપણે લોકમાતાઓ પણ કહીએ છીએ. એમસીક્યુમાં આ પ્રશ્ન સ્વાધ્યાયમાં પણ છે અને આમ પણ પૂછાય છે કે કોને આપણે લોકમાતા તરીકે પૂજીએ છીએ. બરાબર છે. તો અતિ પ્રાચીન સમયથી ભારતમાં નદીઓ લોકમાતા તરીકે પૂજાય છે. ભારતની નદીઓ સંસ્કૃતિનો ઉદય અને વિકાસ સિંધુ અને રાવી નદીઓના કિનારે જ થયેલો છે. સિંધુ, ગંગા, યમુના, કાવેરી, નર્મદા, ગોદાવરી, સરસ્વતી વગેરે નદીઓ ભારતના લોકજીવનને સમૃદ્ધ બનાવ્યું છે. કે આ દરેક નદીઓએ ભારતના લોકજીવનને, ભારતનું જે લોકજીવન છે તેને સમૃદ્ધ બનાવ્યું છે. તેના દ્વારા ભારત છે એ સમૃદ્ધ બનેલો દેશ છે. પ્રાચીન સમયથી જ લોકોએ પીવા, વપરાશ, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ જેવી મહત્વની જરૂરિયાતો માટે નદીઓના પાણીનો ઉપયોગ કર્યો છે. આપણી સંસ્કૃતિના સર્જકો નદી કિનારાની માટીમાંથી લીપણ, માટીના રમકડા બનાવતા હતા. કારણ કે મિત્રો પ્રાચીન સમયમાં છે આપણી મુખ્ય 3 જરૂરિયાત છે: હવા, પાણી અને ખોરાક છે ને. પહેલી પ્રાથમિક જરૂરિયાત, પછીની અન્ન, વસ્ત્ર અને આવાસ. બરાબર છે. પણ હવા, પાણી અને ખોરાક વગર સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ ટકી શકે નહીં. હવે પ્રાચીન સમયમાં લોકો છે એ પાણી મેળવવા માટે શું કરતા હતા? નદી કિનારે જ વસવાટ કરતા હતા. કારણ કે પાઇપલાઇનો ત્યારે ન હતી, નહેરો પણ ન હતી. ત્યારે શું કરતા હતા? નદી કિનારે પાણી મળી જાય એટલે નદીની આસપાસ જ દરેક સંસ્કૃતિઓનો વિકાસ થયો છે.
એટલા માટે જ ભારતની સંસ્કૃતિને અન્ય એક નામે આપણે ઓળખીએ છીએ, તે કઈ? સિંધુ ખીણની સંસ્કૃતિ. શું કામ? કારણ કે સિંધુ અને રાવી નદીના કિનારે જ આપણી સંસ્કૃતિનો વિકાસ થયેલો છે. નદીનું પાણી છે તે આપણે શેમાં ઉપયોગ કરીએ છીએ? તો કે પીવા માટે, ઘર વપરાશમાં પણ નદીના પાણીનો ઉપયોગ છે એ કરવામાં આવે છે. સિંચાઈ માટે એટલે કે ખેતી કરવા માટે, વીજળી ઉત્પન્ન જળ વિદ્યુત ઉત્પન્ન કરીએ છીએ આપણે. જળમાર્ગ તરીકે એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે પણ આ પાણીનો ઉપયોગ કરીએ છીએ. આપણી સંસ્કૃતિના સર્જકો નદી કિનારેથી જે માટી મળતી હતી તેમાંથી માટીના વાસણો બનાવતા હતા. ઘરને લીપવા માટે પણ આ માટીનો ઉપયોગ છે કાચા મકાન બનાવવા માટે કરવામાં આવતો હતો. નદી કિનારે જોવા મળતા ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યોએ માનવીમાં સૌંદર્ય સૂઝ, કલા સૂઝ, કૌશલ્ય વિકસાવીને ભારતીય સમાજ જીવનને સુંદર બનાવ્યું છે. કે નદી કિનારે ઉષા એટલે સવાર અને સંધ્યા એટલે સાંજ. ઉષા અને નિશા એટલે સાંજ. તો આ દ્રશ્યો ખૂબ જ સરસ મજાના હોય છે અને તેના દ્વારા કલાનું સર્જન છે એ થઈ શકે છે. તેમના ઉપરથી ગીતો રચવામાં આવે છે, તે પણ એક પ્રકારની કળા છે. તેના ઉપરથી ચિત્રો બનાવવામાં આવે છે. તેની માટીમાંથી જુદા જુદા પ્રકારના ખૂબ જ સરસ કલાત્મક વાસણો તૈયાર કરવામાં આવે છે. એટલે પ્રજા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. તો ભૂમિ દ્રશ્યો, નદીઓ. હવે પ્રાકૃતિક વારસાનું ત્રીજું મહત્વનું અંગ છે વનસ્પતિ જીવન. કારણ કે આપણે ખોરાક, પોશાક જે કંઈ મેળવીએ છીએ તે બધું શેમાંથી મેળવીએ છીએ? તો કે વનસ્પતિમાંથી મેળવીએ છીએ. કે તમે ખોરાક છે એ મેળવો છો તો એ વનસ્પતિમાંથી જ છે એ મેળવો છો. પોશાક, કપાસ છે તે થાય છે ને તેમાંથી કાપડ છે એ બનાવવામાં આવે છે. એટલે આપણો પોશાક પણ વનસ્પતિ ઉપર આધારિત છે. અતિ પ્રાચીન યુગથી ભારતની પ્રજા પ્રકૃતિ પ્રેમી અને પર્યાવરણ પ્રેમી રહી છે. તે વૃક્ષો, છોડવાઓ અને પુષ્પો પ્રત્યે ખૂબ જ આદર ધરાવે છે. ભારતની પ્રજા છે એ પ્રકૃતિ, કુદરતને તો પ્રેમ કરે જ છે, સાથે સાથે જ પર્યાવરણ, પરી વત્તા આવરણ. પરી એટલે આપણી આસપાસનું ચોતરફનું, આવરણ એટલે વાતાવરણ. તો તેમાં તો બધી જ વનસ્પતિનો સમાવેશ થઈ જાય. મનુષ્ય, પ્રાણી અને પશુ પક્ષીનો આહાર એ વનસ્પતિ પર આધારિત છે. કે આ બધાનો આહાર શેમાંથી આપણે ખોરાક મેળવીએ છીએ? તો કે વનસ્પતિમાંથી. મનુષ્ય, પ્રાણી, પશુ પક્ષી આ બધાનો આહાર છે એ શેના ઉપર આધાર રાખે છે? તો કે વનસ્પતિ ઉપર. આપણા દેશમાં વર્ષોથી વડ, પીપળો, લીમડો, તુલસી વગેરેને પવિત્ર માનીને પૂજવામાં આવે છે. દરેક ઘરના આંગણે તુલસીનું વૃક્ષ હોય છે અને રોજ છોડ હોય છે જેને રોજ આપણે પૂજા કરીએ છીએ. વડ સાવિત્રીનું વ્રત પણ કરવામાં આવે છે. કે વડ સાવિત્રીના વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. આશોપાલવનું તોરણ આપણે બેસતા મહિને આપણા મુખ્ય દ્વાર પાસે લગાડીએ છીએ. આ બધું શું દર્શાવે છે? કે આપણે પ્રકૃતિને એટલું મહત્ત્વ આપીએ છીએ, તેને પૂજા કરીએ છીએ. તુલસી વિવાહનું આયોજન કરવામાં આવે છે. છોડ હોવા છતાં આપણે તેને આટલું વિશેષ મહત્ત્વ છે તે આપીએ છીએ. આ ઉપરાંત વનસ્પતિ પણ આપણને ઘણું આપે છે. અનાજ, કઠોળ, તેલીબિયા જેમાંથી તેલ પ્રાપ્ત થાય છે, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, ઔષધિઓના છોડ વગેરે માનવ જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. આમળા, બહેડા, કુંવારપાઠું, અરડુસી, લીમડો વગેરે ઔષધિઓએ માનવ જીવનને નિરોગી અને સમૃદ્ધ બનાવ્યું છે. આ બધી જ દવાઓ દ્વારા આપણું જીવન છે તે નિરોગી અને સમૃદ્ધ બન્યું છે. મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, નિશિગંધા એટલે કે રાતરાણી, જે રાત્રિના સમયે સુગંધ આપે છે તે, અને એક ઔષધિ તરીકે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. જુઈ વગેરે જેવા પુષ્પોએ
માનવ જીવનને સુંદર અને સુવાસિત બનાવ્યું છે કે આ દરેક પુષ્પો દ્વારા મનુષ્યનું જીવન છે તે સુંદર અને સુવાસિત બન્યું છે. આમ વનસ્પતિ જીવન પ્રાકૃતિક વારસાના એક અંગ તરીકે ખૂબ જ મહત્વનું સાબિત થાય છે અને પ્રાકૃતિક વારસાનું છેલ્લું અંગ એટલે વન્યજીવ. જંગલોમાં જે જીવો વસવાટ કરે છે તે પણ આપણા માટે અત્યંત મહત્વના છે. સદીઓથી ભારતની પ્રજા પ્રકૃતિ પ્રેમીની સાથે સાથે જ પ્રાણી પ્રેમી પણ રહી છે. આપણે જુદા જુદા દેવી દેવતાઓના વાહન તરીકે પણ આ વન્ય જીવોનો સ્વીકાર કરેલો છે. ગાયને આપણે માતા માનીને તેની પૂજા કરીએ છીએ. આપણી રાષ્ટ્રીય મુદ્રામાં 4 સિંહો, ઘોડો અને બળદની આકૃતિ છે. તે શું દર્શાવે છે કે આપણે વન્યજીવોને કેટલું મહત્વ આપીએ છીએ. જે જીવો જંગલોમાં વસવાટ કરે છે તે દરેક જીવોનો સમાવેશ વન્યજીવોમાં કરવામાં આવે છે. હાથી, ગેંડો, ચિત્તો, વાઘ, વરુ, રીંછ, હરણ, સાબર, રોઝ, શિયાળ, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયો, ઘો, શાહુડી જેવા અનેક વન્યજીવો છે તેનું વિશેષ મહત્વ છે તે રહેલું છે. તમે અહીં જોઈ શકો છો, આપણી રાષ્ટ્રીય મુદ્રા અહીં મૂકવામાં આવેલી છે. આ રાષ્ટ્રીય મુદ્રાની અંદર પણ વન્યજીવો છે તેને, જેમ કે 3 સિંહોની આકૃતિ છે, બરાબર છે, હાથી અને ઘોડો છે તેનો પણ તેમાં સમાવેશ કરવામાં આવેલો છે. વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલમાં જોવા મળે છે. સમગ્ર વિશ્વમાં એમસીક્યુમાં મિત્ર પૂછાઈ શકે એવો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું પ્રાણી માત્ર ગુજરાત ગીરના જંગલમાં જોવા મળે છે? તો એશિયાઈ સિંહ ગીરના જંગલ સિવાય બીજે ક્યાંય જોવા મળતા નથી. લોકોએ વાઘ, મોર, મગર, ગરુડ વગેરે વન્યજીવોને દેવી દેવતાઓના વાહન તરીકે સ્થાન આપ્યું છે. જુદા જુદા દેવીઓના વાહન તરીકે આપણે વાઘને સ્થાન આપ્યું છે. કાર્તિકેય ભગવાન શિવના મોટા પુત્ર, તેનું વાહન મોર છે. સરસ્વતી દેવીનું વાહન પણ મોર છે. મગર ખોડિયારમાંનું વાહન છે. ગરુડ ઇન્દ્રદેવનું વાહન છે. આવી રીતે આપણે દરેક દેવી દેવતાઓના વાહન તરીકે, ઉંદર ગણપતિનું વાહન છે, એટલે દેવી દેવતાઓના વાહન તરીકે આપણે તેને વિશેષ મહત્વ આપેલું છે. ભારતના બંધારણે આપણી રાષ્ટ્રીય મુદ્રામાં 4 સિંહો, ઘોડો, હાથી અને બળદની આકૃતિને સ્થાન આપેલું છે. આ આકૃતિને સ્થાન આપીને આ વન્યજીવોને ગૌરવ અપાવેલું છે. સાથે સાથે જ આપણી સંસ્કૃતિનું મહત્વ પણ વધાર્યું છે. વન્યજીવોની રક્ષા માટે અભયારણ્યો બનાવી તેમની સુરક્ષા માટે કાયદા પણ ઘડેલા છે. 9મા ધોરણની અંદર પણ તમે ભણી ગયા. આ ધોરણમાં પણ આપણે એ પાઠ ભણવાનો છે. અભયારણ્યો શું કામ બનાવવામાં આવેલા છે ને તેની સુરક્ષા માટે સરકાર દ્વારા કેવા કેવા પ્રકારના કાયદાઓ બનાવવામાં આવેલા છે. તો આમ પ્રાકૃતિક વારસામાં ભૂમિ દ્રશ્યો, નદીઓ, વનસ્પતિ જીવન અને વન્યજીવન આ દરેકનું એક વિશેષ મહત્વ છે તે રહેલું છે. 4 માર્કના પ્રશ્નમાં 4 સાથે પણ પૂછાઈ શકે. 2 માર્કના પ્રશ્નમાં એક વસ્તુઓ છે એ પૂછાઈ શકે કે પ્રાકૃતિક વારસાના અંગ તરીકે વન્યજીવોનું મહત્વ સમજાવો કે તેનો પરિચય આપો, ભૂમિ દ્રશ્યોનું મહત્વ સમજાવો, વન્યજીવો, નદીઓ અને વનસ્પતિ જીવન. તો એવી રીતે લખવાનું છે. બીજો વારસાનો પ્રકાર છે તે સાંસ્કૃતિક વારસો. સાંસ્કૃતિક વારસો એટલે શું? તો પ્રાકૃતિક વારસો જેમ પ્રકૃતિ દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રાકૃતિક પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ. એટલે પ્રાકૃતિક વારસામાં જે કોઈ બાબતોનો સમાવેશ થતો હતો તે દરેક બાબતો છે તે શેના ઉપર સંપૂર્ણપણે આધાર રાખતી હતી? પ્રકૃતિ ઉપર. હવે સાંસ્કૃતિક વારસામાં જે કોઈ બાબતોનો સમાવેશ થાય છે
તે દરેક બાબત, સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો એટલે માણસે જે કંઈ બનાવેલું છે તેનો સમાવેશ શેમાં કરવામાં આવે છે? સાંસ્કૃતિક વારસામાં કરવામાં આવે છે. તો સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. માનવીએ પોતાની બુદ્ધિ શક્તિ, જ્ઞાન અને આવડત, કલા કૌશલ્ય વડે જે કંઈ મેળવ્યું કે સર્જ્યું છે તેને સાંસ્કૃતિક વારસો કહે છે. એટલે આપણે પ્રકૃતિ પાસેથી જે કંઈ સર્જન કરેલું છે કે મેળવ્યું છે આપણા વડીલો પાસેથી, કે જે માણસે બનાવેલું છે, પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરીને માણસે આ દરેક બાબતોનું સર્જન કરેલું છે, જેમાં મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મકબરા, મસ્જિદો, કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલો, દરવાજાઓ, ઇમારતો, ઉત્ખનન કરેલા સ્થળો તેમજ ઐતિહાસિક સ્મારકોનો સમાવેશ સાંસ્કૃતિક વારસાની અંદર કરવામાં આવે છે. આ બધું કોણે સર્જન કરેલું છે? મનુષ્ય. એટલા માટે જ તેને માનવ સર્જિત વારસો પણ કહેવામાં આવે છે. મંદિરોથી તમે બધા પરિચિત છો. શિલાલેખો, શિલાલેખો એટલે શું? પથ્થર ઉપર જે કોઈ લેખ લખવામાં આવેલા હોય તે લેખને શું કહેવામાં આવે છે? શિલાલેખો કહેવામાં આવે છે. સ્તૂપ, વિહાર અને ચૈત્ય બૌદ્ધ ધર્મની સાથે જોડાયેલા છે આ ત્રણેય બાબતો. સ્તૂપ એટલે ભગવાન ગૌતમ બુદ્ધના વાળ, દાંત, નખ, અસ્થિ વગેરેને એક દાબડાની અંદર મૂકવામાં આવે છે અને તેની ઉપર અંડાકાર ચણતર કરવામાં આવતું હોય તેને સ્તૂપ કહેવામાં આવે છે. બૌદ્ધ સાધુઓ પોતાની ભક્તિ કરવા માટે ચૈત્ય ગુફાઓની અંદર રહે છે. તે ગુફાઓને ચૈત્ય કહેવામાં આવે છે. અને વિહારો એટલે જ્યાં બૌદ્ધ સાધુઓ પોતાના શિષ્યોને જ્ઞાન આપે છે. આ ઉપરાંત પોતાની ખાવા પીવાની, આરામ કરવાની વ્યવસ્થા જે ગુફાઓમાં હોય છે તે ગુફાઓને વિહાર કહેવામાં આવે છે. આમ સ્તૂપ, ચૈત્ય અને વિહાર તેના વિશે આની પછીના પાઠની અંદર આપણે ભણવાના જ છીએ વિગતે, પણ અત્યારે માત્ર તમારી સ્પષ્ટતા માટે છે આ બાબતની જાણકારી તમને આપી છે. મકબરાઓ મુસ્લિમ ધર્મમાં વ્યક્તિ મૃત્યુ પામે તેના ઉપર જે ચણતર કામ કરવામાં આવે છે તેને મકબરો કહેવામાં આવે છે. તાજમહેલ પણ મુમતાઝનો મકબરો છે. આ ઉપરાંત હુમાયુનો મકબરો પણ ખૂબ જ વિશાળ છે. આગળના પાઠોમાં તેના વિશે ભણશું ત્યારે વિગતે ચર્ચા કરશું. મસ્જિદો, આપણે જેમ મંદિરોમાં ભગવાનને પ્રાર્થના કરીએ છીએ તે મુસ્લિમ ધર્મના લોકો મસ્જિદમાં ઇબાદત કરે છે. તેનું નિર્માણ સાંસ્કૃતિક વારસામાં સમાવેશ સાંસ્કૃતિક વારસામાં કરવામાં આવે છે. કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલો. કિલ્લાઓથી તમે પરિચિત છો. ગુંબજો એટલે મસ્જિદની ઉપર ગોળ આકારે જે ગુંબજોની રચના કરવામાં આવે છે તે. રાજમહેલો, રાજાઓના રહેવા માટેના વિશાળ સ્થળો. દરવાજાઓ, ઇમારતો, ઉત્ખનન એટલે કે ખોદકામ કરેલા સ્થળો તેમજ ઐતિહાસિક સ્મારકોનો સમાવેશ આમાં કરી શકાય છે. આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો જેવા કે સાબરમતી આશ્રમ, દાંડી, બારડોલી, વર્ધા, શાંતિ નિકેતન કોલકાતા, રવિન્દ્રનાથ ટાગોર સાથે સંકળાયેલું છે આ સ્થળ. દિલ્હી વગેરે પણ સાંસ્કૃતિક વારસાના સ્થળ તરીકે ઓળખાવી શકાય છે કે જેની સાથે આપણો ઇતિહાસ જોડાયેલો છે. દાંડી કૂચ યાત્રા ગાંધીજીએ દાંડી મુકામે કરેલી હતી મીઠાના કાયદાનો ભંગ કરવા માટે. બારડોલી સત્યાગ્રહ, વર્ધા, આ બધા જ ની સાથે કંઈક ને કંઈક ઇતિહાસ જોડાયેલો છે. એટલે સાંસ્કૃતિક વારસાના સ્થળોમાં તેનો સમાવેશ કરવામાં આવેલો છે. આ ઉપરાંત ભાષા, આપણે જે બોલીએ છીએ તે, લિપિ આપણે લખીએ છીએ તે, અંકો, શૂન્યની શોધ, ગણિત, પંચાંગ, ખગોળ, ધાતુ, ધર્મ, સાહિત્ય, યુદ્ધશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ન્યાયતંત્ર વગેરેની મહત્વની શોધોનો પણ સાંસ્કૃતિક વારસામાં સમાવેશ કરવામાં આવે છે. એટલે માણસે જે કંઈ સર્જન કરેલું છે તે દરેકનો સમાવેશ શેમાં આપણે કરીએ છીએ? સાંસ્કૃતિક વારસામાં કરીએ છીએ. પ્રાગ ઐતિહાસિક યુગથી ભારતની પ્રજાએ
સાંસ્કૃતિક વારસાની અનેક બાબતો વિશ્વની પ્રજાને ભેટ આપી છે. સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષોમાંથી મળી આવેલ નર્તકીની મૂર્તિ એટલે શું? નૃત્ય કરતી હોય તેવી મુદ્રામાં સ્ત્રીની જે મૂર્તિ હોય છે, બરાબર છે, તેને નર્તકીની મૂર્તિ તરીકે આપણે ઓળખાવીએ છીએ. આ ઉપરાંત દેવદેવીઓના, પશુઓના અને માનવ આકૃતિના શિલ્પો અહીં તમે જોઈ શકો છો. બાળકોને રમવાના કેટલાક રમકડા, દાઢીવાળા પુરુષનું શિલ્પ વગેરે આપણા પ્રાચીન સાંસ્કૃતિક વારસાનું ગૌરવ છે. અહીં જે ખૂણામાં ચિત્ર મૂકેલું છે આ સ્તૂપનું છે, બરાબર છે. અર્ધગોળાકાર અંડાકાર સ્તૂપ છે, તેને આ રીતે છે એ તૈયાર કરવામાં આવતો હોય છે. નર્તકીની મૂર્તિઓ છે એ તમે જોઈ શકો છો. ઊંધા કમળ ઉપર બળદની આકૃતિ છે તે પણ અહીં છે એ દર્શાવવામાં આવેલી છે, ગૌતમ બુદ્ધની. આ ઉપરાંત મુદ્રાઓ છે પ્રાચીન સમયની સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી પ્રાપ્ત થયેલા સાઇન બોર્ડ. મૌર્ય યુગમાં શિલ્પોમાં ઊંધા કમળની આકૃતિ ઉપર વૃષભ એટલે કે બળદના શિલ્પ, ગૌતમ બુદ્ધની પ્રજ્ઞા પારામિતાનું શિલ્પ એટલે ગૌતમ બુદ્ધ ધ્યાનમાં બેઠા હોય તે પ્રમાણેનું શિલ્પ અહીં ખૂણાની આકૃતિમાં મૂકેલું છે. સારનાથની ધર્મચક્ર પ્રવનવાળી ગૌતમ બુદ્ધની અને ગુપ્ત યુગના જૈન તીર્થકરોની પ્રતિમાઓ અને રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની ઇલોરાની ગુફાઓના શિલ્પો આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસાના સમૃદ્ધિના દર્શન કરાવે છે. કે દરેક બાબતો છે તે આપણો ભવ્ય સાંસ્કૃતિક વારસો છે તે કેટલો પ્રાચીન સમયમાં સમૃદ્ધ હતો તેનું દર્શન છે તે કરાવે છે. આમ પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો ભારતનો પ્રાચીન સમયથી જ ખૂબ જ સમૃદ્ધ રહેલો છે. આજના લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. હવે પછીના લેક્ચરમાં આપણે ભારત ભૂમિ અને તેના લોકો, ભારતની ભૂમિ ઉપર જે કોઈ પ્રજાઓ આવી ગઈ તેના વિશેની ચર્ચા છે તે કરીશું. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે તેમાં આજની આ બંને સ્લાઇડ છે એ તમારે લખવાની છે, જેમાં પ્રાકૃતિક વારસો એટલે શું ત્યાંથી શરૂ કરીને 3 સ્લાઇડ છે એ તમારે લખવાની થશે. વારસો એટલે શું? ભારતના વારસાના મુખ્ય 2 પ્રકારો, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો, જેમાં પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? ભારત ભૂમિ અને તેના લોકો, ભૂમિ દ્રશ્યો, નદીઓ, વનસ્પતિ જીવન અને વન્ય જીવન. આ થઈ પ્રાકૃતિક વારસાની વાત. ત્યાર પછી સાંસ્કૃતિક વારસો એટલે શું અને સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તે દરેક બાબત છે તેની નોંધ કરવાની છે. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ. હેવ એ નાઇસ ડે.